તમે ફિટ પણ બહુ છો યાર એન્ડ વોટ ડુ યુ ડુ કારણ કે તમારા પર એ પ્રેશર તો કોન્સ્ટન્ટલી રહેતું જ હશે કે ભાઈ ફિટ દેખાવું પડે કોન્સ્ટન્ટલી કારણ કે તમે એક્ટિંગ ફિલ્ડમાં છો એટલે હા ડેફિનેટલી એ પ્રેશર રહી છે અને આઈ થિંક એક આઈડેન્ટિટી બની જાય તમે જ્યારે ફિલ્મોમાં આવો ત્યારે કે કયા પ્રકારની પર્સનાલિટી તમે ભજવો છો અને આ હાઇટ સાથે ડૂમ લઈને આવું પેટ લઈને આવું મોટું તો સારું ન લાગે. બરાબર ટી શર્ટ ખેંચવાથી ચરબી નહીં જતી. આવું મને મારો જીમ ટ્રેનર કહેતો હતો. મારે બી સેમ જ છે. મેં ખેંચવાનું જ બંધ કરી દીધું. હાલ એ ખેંચીને ને તો અહીંયા છાતી અને એના વચ્ચે અહીંયા ભરાઈ જાય છે આમ પછી એવું લાગે મેં બ્લાઉઝ પહેરી છે એટલે એટલે મારે વચ્ચેથી પેલી વચ્ચે જે થર છે ને બે ચરબીવાળા વચ્ચેનું ત્યાંથી આપ કાઢવું પડે. આપણે બે લેવલ પર છે ને કે આપણા માટે આગળ જતા ટી શર્ટ બને જ નહીં. આપણે સીધા બ્લાઉઝ જ લેવા પડશે. વી હેવ ટુ વર્ક. હાલા બહુ ખરાબ લાગે બ્લાઉઝ પે તો કેવું ખરાબ લાગે. હું ઊંધી પહેરવાની.